સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ત્યારે તપાસ દરમિયાન અનેક આરોગ્યલક્ષી ખામીઓ સામે આવતા 77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવતા ખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરનારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ફોસ્કોરિસ એપ્લિકેશન મારફતે શહેરમાં ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી સંસ્થાઓનું ફેર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન 153 સંસ્થાઓ આરોગ્યલક્ષી ખામીઓ સામે આવતા તેમાંથી 77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન અંદાજે 80 કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો। અધિકારીઓ દૂધ અને દૂધની બનાવટોના 43 ઘી અને ખાદ્ય તેલના 13 મરી મસાલાના 29 તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના કુલ 344 સેમ્પલ એકત્ર કર્યા હતા। ઉપરાંત શહેરભરમાં કુલ 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। શહેરની 15 દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાંથી પણ દૂધના સેમ્પલને લઈ પાલિકાની પબ્લિક હેલ્થ લેબમાં પૃથ્થકરણ કરવા માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હું ફૂડ સેફ્ટી ઓફિસર વૈશાલી દેસાઈ, સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાથી આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા જૂન મહિનામાં દરેક ઝોન મળીને કુલ 1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું અને એમાંથી 77 સંસ્થાનું તો પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું એપ્લિકેશનમાં અને 153 જેટલી સંસ્થામાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી અને 80 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। તેમજ 43 દૂધની બનાવટના 13 ખાદ્ય તેલ અને ઘીના અને મરી મસાલાના 29 નમૂના અને અન્ય નમૂના 344 એમ કુલ 429 નમૂનાઓ લેવામાં આવ્યા અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। અને તે ઉપરાંત 4174 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થને સીઝ પણ કરવામાં આવ્યો છે અને સુરતમાં જે ટેન્કરો દ્વારા અલગ અલગ ડેરીઓમાં દૂધ સપ્લાય કરવામાં આવે છે અને તે ડેરીઓ પછી જે દૂધનું વેચાણ કરે છે તેના પણ સેમ્પલ લેવામાં આવે છે। દરેક ઝોનમાંથી મળીને કુલ 15 જેટલા નમૂના લીધેલા હતા અને એને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે અને જો એના રિઝલ્ટ આવશે એટલે આગળની કાર્યવાહી કરવામાં આવશે।